સર મને પીસીઓડી છે અથવા તો પીસીઓએસ છે. હવે આ પર્ટિક્યુલર જે સિચ્યુએશન છે એનું નામ બદલી અને પીએમઓએસ થઈ ગયું છે. નામ કંઈ પણ હોય, વાસ્તવિકતા અને જે સિચ્યુએશન છે એની જ રહી છે અને એની હું ડિટેલ માહિતી તમને આજે આપીશ. હું ડોક્ટર મહેશ જરીવાલા, એમ્બ્રિયોન આઈવીએફ સેન્ટર, અમદાવાદ. હવે જ્યારે પણ કોઈ છોકરીને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ છે એવું સમાચાર સાંભળે છે કોઈ ડોક્ટર પ્રત્યેથી અથવા તો કોઈ એમના મેડિકલ સ્ટાફ પ્રત્યેથી, તો સાચી વાત એ હોય છે કે ઘણા જ બધા ટેન્શનમાં ફરતા હોય છે અને ઘણા બધા મિસઇન્ફોર્મેશન્સ થી પીડિત હોય છે. આજના જમાનામાં ગૂગલમાં બી ઘણી બધી ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે ખરેખર જાણવા જેવી નથી, તેમ છતાં પણ લોકો જાણી લે છે. વાસ્તવિકતા એ છે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એ કોઈ બીમારી નથી અથવા તો એ કોઈ મોટી એવી તકલીફ નથી કે જેની સારવાર કરવાની જરૂર છે પહેલા તો, અને સારવાર કઈ ટાઈપની કરવાની જરૂર છે એની હું તમને માહિતી આપી દઉં. કે જ્યારે પણ કોઈ લેડીઝને એવું કહેવામાં આવે કે પીસીઓએસ, હવે તમને જાણીને નવાઈ લાગશે કે ઘણી બધી કેસીસમાં મેં જોયું છે કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ લેતા હોય છે બધા, કે મને ભવિષ્યમાં ડાયાબિટીસ ના થાય. હવે તમે વિચારો કે તમે 20 વર્ષના છો, તમને પીસીઓડી કીધું અને પીસીઓડીમાં એવું કીધું કે તમે આ ડાયાબિટીસની દવા લો જેથી કરીને તમને 40 વર્ષે ડાયાબિટીસ નહીં થાય. એ જરા બી માન્યમાં આવ્યું નથી. ડાયાબિટીસ એ પ્રિવેન્ટેબલ રોગ છે જ નહીં. એટલે ઘણી બધી મિસઇન્ફોર્મેશન થી આપ બધા પીડિત હો છો. હવે આપણે એજ ગ્રુપ પ્રમાણે વાત કરીએ તો સપોઝ કોઈ એક છોકરી છે કે જે 20 વર્ષથી નીચેની છે અને એને હેર ગ્રોથ વધારે છે, એનું બોડી વધારે છે, એના ડોક્ટરે એને કહી દીધું કે તમે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ છે. એટલે એ ગૂગલ કરશે અને ગૂગલમાંથી ઘણી બધી માહિતી લઈ અને જાતે પણ ચિંતામાં મુકાશે, જાતે પણ ટેન્શનમાં મુકાશે કે એને બહુ જ મોટો રોગ છે અને એની સારવાર શક્ય નથી. બહુ જ સ્પષ્ટ વાત કહી દઉં કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એકદમ સાદી સરળ ભાષામાં સમજાવું તો સિમ્પલ હોર્મોનલ ઇમ્બેલેન્સનો કેસ હોય છે. આજના જમાનામાં ભારત દેશ હવે એવી સ્ટેજે પહોંચી ગયું છે કે જેને ખાવાની તકલીફ નથી, એના ઘરમાં સારું ખાવાનું વર્લ્ડ ક્યુશન મળતું થઈ ગયું છે અને છોકરાઓ એમાઉન્ટમાં વધારે ખાય છે. બીજું વસ્તુ એ છે કે ફોનના કારણે એ લોકોની લેઝીનેસ વધી ગઈ છે. એટલે લેઝીનેસ, સારો ખોરાક, ફિઝિકલ એક્ટિવિટી ઓછી, જે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝમાં કન્વર્ટ કરે છે. પણ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એ બહુ મોટી બીમારીથી પ્રોપર સારવાર કરવામાં આવે તો એ એકદમ સારું થઈ જતું હોય છે. એનું બોડી ફિગર સારું થઈ જતું હોય છે, હેર ગ્રોથ ઓછો થઈ જતો હોય છે, પિમ્પલ્સ જતા રહેતા હોય છે. પ્લસ હવે તમે એવા એજ ગ્રુપમાં છો તમારે બાળક લાવવાનું, તો બાળક લાવવાનું છે એના માટે ઇન્ફર્ટિલિટી માટે થઈને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની ટ્રીટમેન્ટ થોડી અલગ રીતે કરતા હોઈએ છીએ. તો એના માટે ચોક્કસ તમારે સેન્ટરની મુલાકાત લેવી પડશે. અને હવે તમે 35 પ્લસ ના છો, તમારી પાસે ઓલરેડી બાળકો છે અને તમારા ડોક્ટરે સડનલી ન્યૂઝ આપ્યા કે તમે પોલિસિસ્ટિક ઓવેરિયન, જરા પણ ડરવાની જરૂર નથી. 35 પછી પીસીઓએસ ની કોઈ સારવારની જરૂર નથી હોતી. તમે તમારી લાઈફસ્ટાઈલને એન્જોય કરો અને જે કંઈ પણ ઇરેગ્યુલારિટી ઓફ સાયકલ છે તમને પીરિયડની, એને મેનેજ કરો. એટલે આવી ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હશે જે તમને નહીં ખબર હોય પણ તમારી લાઈફસ્ટાઈલને એ કંઈક ને કંઈક રીતે ડિસ્ટર્બ કરતી હશે. તો આવા સંજોગોમાં હું તમને એડવાઇસ કરીશ કે તમે એમ્બ્રિયોન આઈવીએફ સેન્ટરની મુલાકાત લો. અમે લોકો બહુ પ્રોપર વેથી એને ડિઝાઇન કરેલી ટ્રીટમેન્ટ અમે લોકો આપતા હોઈએ છીએ પેશન્ટ્સને, અને અમારી ટ્રીટમેન્ટ લીધેલા પેશન્ટ્સ ખરેખર બહુ જ સારી કન્ડિશનમાં હોય છે અને અમે જરૂરિયાત પ્રમાણેની જ બહુ જ ઓછી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. તો આપ ચોક્કસ અમારે એમ્બ્રિયોન આઈવીએફ સેન્ટર્સની મુલાકાત લો. એમ્બ્રિયોન ગ્રુપ ઓફ આઈવીએફ સેન્ટર્સ બહુ બધી જગ્યાએ છે, મુંબઈ, પુના, નાસિક, ઇચલકરંજી, અમદાવાદ. તો આ જ્યાં જ્યાં બી તમને યોગ્ય લાગે ત્યાં આપ સારવાર લઈ શકો છો. બધી જગ્યાએ ફોર્મેટ એક સરખું હોય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી. ખૂબ ખૂબ આભાર.